કોઈ સ્પ્રિન્ટ કે કોઈ ત્યારે ટાઈમિંગ લ્યો, પછી સવારે ટાઈમિંગ લ્યો. તમારું જે તમારી સ્ટેમિના છે ને, હું જોઉં છું અત્યારની જનરેશનમાં સ્ટેમિના જ નથી. તમારી પહેલાં સ્ટેમિના બિલ્ડઅપ થાય. તમે એ રીતના કામ કરો કે તમારી સ્ટેમિના બિલ્ડઅપ થાય. નમસ્તે મિત્રો, જય હિન્દ. ફરી હવે આપણે એક રનિંગ બાબતે જે આપણે આગળથી કીધેલું કે જેને રનિંગ ન થતું હોય એની માટે હવે પહેલાં આપણે જ્યારે કીધું હતું આપણે કે જાન્યુઆરીમાં તમે તૈયાર રહીજો. કોઈ તારીખ નહોતી આવી, આપણે કોઈ અપડેટ નહોતા મળ્યા, પણ આપણે અનુભવના આધારે કીધેલું તમે જાન્યુઆરીમાં તૈયાર રહીજો. કારણ કે થોડો અનુભવ છે બરાબર. બાકી મારી પાસે કોઈ અપડેટ નહોતું આવેલું, પણ તોય મેં કીધેલું તમે જાન્યુઆરીમાં તૈયાર રહીજો. જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવી ગયો. 21 તારીખથી આપણે ગ્રાઉન્ડ ચાલુ થવાની વાત છે બરાબર. હવે ઘણા મિત્રો ડરી ગયા છે કે શું થશે, કે હવે કેમ થશે. ડરવાની જરૂર નથી. આપણે મહેનત કરેલી છે, થોડુંક એમાં પ્લસ કરવાનું છે. અને આપણે જે કીધું હતું કે ભાઈ થોડુંક વજન ડાઉન કરો અને પછી રનિંગ કરો, જેનાથી ગોઠણ કે તમારું ઓલું આ છીન પેન શું કહેવાય છે એ નહીં થાય બરાબર. ઘણી બાબતો આવી છે નજર સામે કે લોંગ સ્ટેપ લેવા છે સાહેબ, શું કરવું જોઈએ. ઘણી બધી કોમેન્ટ આવેલી છે, સારો પ્રતિસાદ છે. પણ હવે નજીક તારીખ આવી ગઈ છે. એક કહેવાનું રહી ગયું કે ચેનલ સબસ્ક્રાઈબ ઘણા મિત્રોએ નથી કરેલી, લાઈક નહીં કરી હોય. તો અમારા એડિટર અને જે અમારા કેમેરામેન છે એ કહેતા સાહેબ થોડુંક એટલું કહી ગયો એટલે કે આપણી ચેનલ થોડી આગળ હાલતી થાય. કાંઈ નહીં, વાંધો નહીં. જે ચેનલનું સબસ્ક્રાઈબ નહીં આવતું હોય એ ફટાફટ કરી લેજો બરાબર. અને આગળ વધારજો, તમારા મિત્ર સુધી કોઈને મોકલવાનું મોકલી દેજો. હવે આપણે આવી જઈએ મેન ટોપિક ઉપર. આ બધું તો હાલ્યા કરશે અને ફટાફટ આપણે હવે કોઈ ટાઈમ નથી આપણી પાસે. 21 તારીખે રનિંગ સ્ટાર્ટ થઈ જાય. ઘણા મિત્રોને એમ છે કે થઈ જાય છે, એને કોઈ વાંધો નથી, થઈ જાય છે ને કોઈ વાંધો નથી. પણ જેને નથી થતું ગભરાતા નહીં. અને ઘણા મિત્રોએ હેવી ડોઝ ચાલુ કર્યા છે. હેવી ડોઝ મીન્સ કે સવારે દોડવા જશે, પછી બપોર પછી દોડવા જશે. એની કોઈ ટેકનિક છે તમારી પાસે? સવારે દોડવું પછી બપોર પછી દોડવું, એટલે પગ તોડવાનો આ કંઈ ધંધો નથી કે કંઈ તમે રાતે બેઠીને વાંચી લો. આ ચોપડી નથી બરાબર, આ ગ્રાઉન્ડ છે. એક વખત પગમાં તકલીફ થઈ ગઈ તો પછી ગ્રાઉન્ડ જ નહીં જઈએ કે તમે ઘરે ને ઘરે ખાટલા ઉપર રહેશો. પેલા વ્યવસ્થિત તમારું આયોજન બનાવો કે હું સવારે રનિંગ કરવા જાઉં, બપોર પછી રનિંગ તમે કરો છો, કેવું રનિંગ કરો છો. બપોર પછી જે રનિંગ કરવા જતા હોય મિત્રોને ખાસ મારી વિનંતી છે, નો ડાઉટ જાઓ તમે. તમારું વજન હેવી હોય, તમારું શ્વાસ ચડતો હોય તો બપોર પછી તમે જ્યારે 5 વાગે કે 5:30 કે 6 વાગે તમારું રીડિંગ પૂરું કરીને રનિંગ કરવા જાઓ છો તો હળવું રનિંગ કરો તમે. એના હાટું વર્કઆઉટ કરો તમે. કેવું વર્કઆઉટ કે જે નોર્મલ બધું આવે છે. રનિંગ કર્યા બાદ વર્કઆઉટ કરો, રનિંગ પહેલાં વર્કઆઉટ કરો બરાબર. આપણે મૂકેલું જ છે અંદર, એ રીતનું વર્કઆઉટ કરો તમે. પણ એ ગભરાવાની વાત નથી. ઘણા મિત્રોને ગભરાઈ ગયા છે અને ઘણા મિત્રો તો ગ્રાઉન્ડ જતા બંધ થઈ ગયા છે. એટલે ભાઈ આ કેવી લડત તમારી? થોડુંક હું આજે ખીજાવાના મૂડમાં જ છું કે આજે ખીજાવાનું જ છે તમને. કોઈને સિરિયસ થા જેવું નથી દેખાતું. હમણાં હું ગ્રાઉન્ડે જાઉં છું, હું તમને મારી ઓલી રીલ્સ બીસ એ બધી મૂકતા હોય એટલે દેખાય છે અંદર. પણ સિરિયસતા લાવો થોડી, કે તમે દોડતા હો બરાબર, થોડોક શ્વાસ ચડે, થોડુંક પગમાં દુખશે, થોડુંક કમરમાં દુખશે તો તમે ઢીલા પડવા મળો છો. આ કઈ રીતની લડત છે? આમ પાસ થવાશે જ નહીં. થોડું દુખે, થોડો શ્વાસ ચડે તો સહન કરવાનું છે. ગ્રાઉન્ડ એ કંઈ ઇઝી નથી. તમારું કમ્ફર્ટેબલ ઝોન છે, એમાંથી બહાર નીકળો હવે. અને હવે બહાર નહીં નીકળો તો પછી પડ્યા રહેશો આમ તમે. અને બીજા લાગી જશે તો નોકરી કરતા છો, તમે નીકળશો ને એટલે પછી કહેશો કાં એલા તું તો લાગી ગયો. પણ તને કોણ ના પાડતું હતું? થોડુંક કડવું લાગશે, જાગી જાઓ બરાબર. તમે જ્યારે રનિંગ કરતા હો ને ત્યારે તમને કોઈ યાદ ન હોય ને, તમારા મમ્મી પપ્પાને યાદ કરો. એવું બધા કહે છે, પણ ક્યારે યાદ કરો? જ્યારે તમને બહુ ભીંહ પડવા મળે ને ત્યારે. કારણ કે તમારા મમ્મી તમારા પપ્પા કામ નથી કરી શકતા તો પણ એ 12 કલાક 15 કલાક કામ કરે છે.
કોની હાટલે આ તમે સમજી લો કે ટ્રેન આવી છે, ટ્રેન 3 વર્ષે એક ટ્રેન આવે, તમે અહીં અત્યારે પ્લેટફોર્મ ઉપર બેઠા છો, પછી ટ્રેન આવીને એટલે તમારે 5 કિલોમીટર દોડીને ટ્રેનમાં ચડી જવાનું છે. ટ્રેનમાં ચડી જશો ને પછી ટ્રેન હાલ્યા કરશે, પછી તમારે દોડવાનું નથી, પછી ટ્રેન દોડ્યા કરશે. એટલે અત્યારે તમે જેટલું દોડીને ફટાફટ ટ્રેનમાં ચડશે ને જગ્યા સારી મળશે. એટલે તમે પછી જો આમ પકડતા પકડતા રહી ગયા તો તમે પ્લેટફોર્મ ઉપર પડ્યા રહેશો અને ટ્રેન વહી જાય. તમે પ્લેટફોર્મ ઉપર પડ્યા રહેશો અને ટ્રેન વહી જાય, પછી ટ્રેન પછી ક્યારે આવે ને નક્કી નહીં, 2 વર્ષે આવે, 3 વર્ષે આવે. એટલે મોકો મળ્યો ને તો દોડીને ટ્રેનમાં ચડી જાય. આ તમને મારે એક જ કહેવાનું, દોડાય કેમ નહીં. તમારી પાસે જે છે એ જ બીજા વ્યક્તિ પાસે છે, ઈવડો એ પૂરું કરે તો હું એને મજા આવે, એને કંઈ ગ્રાઉન્ડ કંઈ હેલું લાગે, એ કંઈ પેલા અલગથી કંઈ એને કંઈ ગોળી પાવામાં આવી છે. દોડવું હોય એને કોઈ પણ જગ્યાએ તમે મૂકો એટલે દોડાઈ જાય. ઘણા મિત્રોનું વચ્ચે હતું કે સાહેબ કે બૂટ કયા પહેરવા જોઈએ, બૂટ એલા ભાઈ ગમે એ પહેરો તોય દોડાઈ જવાનું છે. એક છે થોડાક તમને કમ્ફર્ટેબલ લાગે એવા, યોગ્ય લાગે એવો પહેરો, પણ બાપાને ખિસ્સામાં તકલીફ પડતી હોય એવા બૂટ ન લેવા. એટલી સમજણ હોવી જોઈએ કે આપણે જે રસ્તે જઈએ બરોબર છે. હું ના નથી પાડતો, તમારા પપ્પાને વ્યવસ્થા હોય તમે 15,000ના બૂટ લો, 2,000ના બૂટ લો, 5,000ના બૂટ લો. હું જ્યારે દોડતો ત્યારે હું યુનિસ્ટાર 250 રૂપિયાના બૂટ લઈને દોડતો, અને આપણે દોડીને પાસ કરી નાખ્યું, પરીક્ષા પાસ કરી નાખી, બધું થઈ જાય. જો ખાલી બૂટથી દોડાતું હોય ને તો આ જે મોટા મોટા શોરૂમ છે ને એ બધાને 2 માણસો નહીં, 50 માણસો રાખો છો, કારણ કે બૂટ બધા ભાગ્યા જ કરે, આમ તેમ દોડ્યા કરતા હોય. તમારે એ બધા બૂટ પકડી મૂકે, પાછા બૂટ દોડ્યા કરે, પાછા પકડીને મૂકે, પાછા બૂટ દોડ્યા કરે. એટલે બૂટથી દોડાતું નથી હો. એટલે એવું મનમાં કઈ હોય ને તો કાઢી નાખજો, આની પાસે સારા બૂટ છે ને એનાથી દોડાય છે, મારી પાસે આવા બૂટ છે એટલે દોડાય. આવા બાના કાઢો ને મૂકી જ દેજો બધું. બાના કોઈ જરી કઈ કાઢવાના નથી કે મારે આ તકલીફ છે. દોડવું એટલે ગ્રાઉન્ડ ખુલ્લું છે, દોડવા જ મળવાનું. અને 21 તારીખે ફાઇનલ બધું ચાલુ થઈ જવાનું છે. એટલે તમારી જે પણ તાકાત હોય ને અહીંયા કાઢી નાખવાની છે. તમે જ્યારે રનિંગ કરો ને ત્યારે ઘણા મિત્રોને ચાલુ કર્યું છે કે રનિંગ કરતા કરતા ઘડીક 2 મિનિટ હાલવા મળે પછી પાછો રનિંગ કરે. ભાઈ 2 સેકન્ડ તારી ખાલી વધી જાય ને તોય તું ક્યાંય વયો જાય. ખાલી 1 સેકન્ડ વધશે ને 25 મિનિટ અને 1 સેકન્ડ, એટલે એની 1 સેકન્ડ વધશે ને તારી 1 સેકન્ડ ઘટશે. તું કહીશ મારી 1 સેકન્ડ ઘટી વધતો, ઈવડું કોલ લેટર તું જોયા કરીશ ને તને આખું જ્યાં સુધી બીજી ભરતી નહીં આવે ત્યાં સુધી તું એમાં ને એમાં પડ્યો રહે. બધી વસ્તુ બંધ. કમ્પ્લીટ 23 મિનિટ ને 30 સેકન્ડમાં આપણે પૂરું કરવાનું છે. અને આપણે જે વિદ્યાર્થીઓ આપણા છે 5, 7, 10 વિદ્યાર્થીઓ એને પાસ કરાવવાના છે અને એ થઈ જાય. કમ્પ્લીટ ફોલો કરવાનું છે. હમણાં વેઇટ લોસનો આપણે પ્રોગ્રામ મૂક્યો, મેં ખુદ 5 દિવસમાં 4 કિલો વજન ઘટાડ્યો હતો. અને ઘણા મિત્રોના કોમેન્ટ આવે છે મારે વજન વધારે છે. ભાઈ તમે મૂકેલું જ છે આની અંદર, તો પછી જોઈને તું ચાલુ કર ને, વજન ઓટોમેટિક ઘટશે. તારે રૂટીન તારું ચાલુ રાખવું હોય તો વજન નહીં ઘટે અને ગ્રાઉન્ડમાં પડ્યો રહીશ. અને આ ફટાફટ ટ્રેન નીકળી જાય, પછી ફરી વખત ક્યારે આવે નક્કી નહીં. એટલે હજી જેને પણ વજન વધારે છે એ ચાલુ કરો, તમને યોગ્ય લાગે એ રીતના ચાલુ કરો. થોડોક વજન ઉતારો. 110 કિલો વાળો દોડી જાય છે, એની માનસિકતા આખી અલગ હોય. એ 1000માં 1 બન્યો હોય, બધા ન દોડી શકે. 85 કિલો વાળો પડ્યો રે, 65 કિલો વાળો પડ્યો રે, માનસિકતા અલગ હોય. 110 કિલો વાળો દોડી જાય. તમારામાં તાકાત છે તો તમે દોડી જાઓ. વજન વધારવા જઈએ હું તો 115 કિલો વાળો દોડી જાય, એની તાકાત જ આખી અલગ હોય, એનું મગજ આખું અલગ કામ કરતું. બાકી મોસ્ટ ઓફ ને વજન ડાઉન કરીને પછી દોડો, તમારે કોઈ સીન પેન ગોઠણમાં કડે કાંઈ દુખાવો આવે નહીં. હવે ઘણા કહે હવે કંઈ ટાઈમ નથી, 10 દિવસ ખાલી કરો પછી પાછા તમારા રૂટીન ઉપર આવી જાઓ. 10 દિવસ ખાલી કરો એટલે રૂટીન ઉપર આવી જાઓ, તમારું વજન ડાઉન કરો, થઈ જાય, બધું થઈ જાય બરાબર. રનિંગ કરો. અને ઘણાના મગજમાં એમ છે 5મા રાઉન્ડ ને 6ઠા રાઉન્ડ ને દુખે છે ને ઊભું રહી જવું, તો પછી પૂરું જ નથી થવાનું. તો કોઈ સવારે જાગવાની કોઈ ઓલું જ નહીં કરતા કે મારે જાગીને દોડવું છે. સુઈ રહેવાનું, કોઈની જરૂર નથી. અને એમાંય તે તમારે 12,000 જગ્યા છે, 13,000 જગ્યા છે, એ તો ભરાઈ જાય. આપણે નહીં જાવીને તોય ભરાઈ જાય. તમને એમ થાય કે સાહેબ આમ બોલે, ઊંધું બોલે, તો જ તમે દોડશો. તમે નહીં જાઓ ને તોય જગ્યા તો ભરાઈ જ જવાની છે. એટલે જ્યારે મોકો મળ્યો ને પકડી લેજો ટ્રેનનું હરિયો પડ્યો જે આવે હાથમાં પકડી લેજો, તમે ટ્રેનમાં સડી જાજો, ભરતીની અંદર ગરી જાજો. પછી ટ્રેન હાલ્યા કરશે, લાઈફ આખી હુઈ રહીજો. પછી દોડવાનું નથી. છેલ્લા 25 દિવસ દોડવાનું છે.
પછી કોઈ દોડવાનું નથી ને એમાં વચ્ચે એકય રજા રાખવાની નથી. ભલે તમે ગ્રાઉન્ડે જાઓ ધીમું દોડો, તમને કોઈ વસ્તુ દુખતી હોય ધીમું દોડો. ડોક્ટર અત્યારે ઘણાને કહે છે તમે આરામ કરો. હવે આરામ કરશો તો પછી ક્યારે દોડશો? આરામનું કોઈ છે જ નહીં, બરાબર. ડોક્ટરે આમ મને કીધું, ડોક્ટર તો ગમે એ કે. મારે જેલનું એક ફરી ગ્રાઉન્ડ હતું, મારો પગ કબડ્ડી રમતા પગ ભાંગી ગયો હતો, બરાબર. ડોક્ટરે કીધું મહિનો આરામ કરો, નહોતો આરામ કર્યો, ચાલુ કરી દીધું ગ્રાઉન્ડ. 1 મહિનો પૂરો છો ને, ડોક્ટરે જેટલો આરામ કર્યો એટલા મહિનામાં મેં મારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યું પાછું. 15 રાઉન્ડ મારતો હતો, એમાંથી 1 રાઉન્ડ હું પોગી ગયો. 1 જ રાઉન્ડ મારથી લાગતો હતો, એમાંથી ધીમે ધીમે ઇન્ક્રીઝ કર્યું. થઈ જાય, ડોક્ટર ભલે ના પાડે, 25 દિવસ દોડવાનું છે, બધું થઈ જાય. પાલનપુર એક મારો મિત્ર હતો, બરાબર, દોડવાનું ચાલુ થવાનું હતું, એને પગ દુખવા આવ્યો. અમે બધા ગ્રાઉન્ડે ગયા અહીંયા, અને એ કે પગે દુખે છે. કીધું હાલો મેડિકલમાં જઈને રાતે, વળતે દિવસે દોડવાનું હતું. રાતે અમે ટેબ્લેટ લઈ આવ્યા અને પગે લગાડવાની ટ્યુબ લઈ આવ્યા. સવારમાં આખી ટ્યુબ લગાડી દીધી એને. ગ્રાઉન્ડે જવાનું હતું, આખી ટ્યુબ લગાડીને બૂટ પહેરી લીધા અને ટેબ્લેટ પી લીધી, બરાબર. અને અમારે બેને સાથે જ વળી ગ્રાઉન્ડ હતું. અમે ચાલુ કર્યું, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ એ સાથે રહ્યો. થોડુંક દુખતું હતું એટલે થોડુંક આમ તેમ હતું, અને 10માં 12માં રાઉન્ડ થોડોક વધારે પાછળ રહી ગયો. ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું મારી તેને, એ નહીં તે પાછી થઈ ગઈ. અને છેલ્લા રાઉન્ડમાં તો એ આખો પરસેવો પડી ગયો. તમને એમ લાગે આખી પાણીની ડોલ ઉપર રેડી છે. પૂરું થઈ ગયેલું હતું હાવ. અને મેં ઊભો કરીને એક બાજુ લીધો ને પછી એને ચેસ્ટ ને આપણે વજન માપે ને બધું કમ્પ્લીટ થયું. ને અમે આવ્યા ભાવનગર, અને પછી એ ભાઈને કે હવે એક્સરે પડાય. એક્સરે કરાવવો જોઈએ ને તો આંગળીમાં એને કાયદેસર ફ્રેક્ચર આવેલું હતું. ફ્રેક્ચર હોય તો પણ દોડાઈ જાય. એની આખી માનસિક સ્થિતિ જ અલગ હોય, બરાબર, દોડાઈ જાય. એટલે એવું કાંઈ નથી કે મને અહીંયા દુખે છે મારથી નથી દોડાતું. ઘણા પેટ પકડતા હોય, ભાઈ દોડવાનું પગે છે ને પેટ કેમ પકડો છો? પેટની તાકાત ઓછી છે. મેં એક મૂકેલું છે કે પેટની તાકાત વધારો. પેટની તાકાત વધશે, તમારી મનની તાકાત વધશે, પગની તાકાત વધશે, પછી જ રનિંગ થાય. કોઈ પણનું રનિંગ કરવું હોય પહેલાં માનસિક રીતે પ્રિપેર થઈ જાઓ કે કરવાનું જ છે. પેટને હાજર કરો, પગ ઓટોમેટિક દોડશે. પગ અમારો ઊભો જ નહીં રહે. બહુ વધારે મારે કહેવું જ નથી, પણ રનિંગ હવે આ નજીક તારીખ આવી ગઈ છે, અને બાઇક લઈને બધું ફરવાનું અમને આપણે કહી દીધું કે એ બધું બંધ કરો, બરાબર. એટલે રનિંગની તારીખ આવી ગઈ છે, એટલે હવે આરામ તમારો હાવ મૂકી જ જો. આરામ એવું કાંઈ આવે જ નહીં. આરામ શું કરવાનો હવે? 25 દિવસ દોડીનો હોય તો પછી મૂકી જો હાવ. પપ્પાને કહી દેવાનું હું ભાઈ હીરા ગામ વયો જાઉં, હું કારખાને વયો જાઉં, કે વાડીએ વયો જાઉં. કોઈની વાડી બાંધવા, કપાસ વીણવા કોઈની જરૂર નથી. દોડવું હોય તો મેદાન ખુલ્લું છે, ભણવાનું દોડવા. બાકી કોઈ તમને એક્સક્યુઝ કાઢશો. તમારો મિત્ર પાસ થઈ જાય ને, તમે એના ફંક્શનમાં નહીં જઈ શકો. એ આવશે ને વર્દી પહેરીને, તમને માણસો હાથે કરી પૂછે એટલે તું તૈયારી કરતો હતો ને હારો, તમે એને જવાબ નહીં આપી શકો. તમે ત્યાં જાતા અટકશો કે હું કઈ રીતના જાઉં એની સામે. એટલે એ બધી પરિસ્થિતિ આવે ને એ પહેલાં સમજી જાઓ અને મણો દોડવા. બીજી કોઈ વધારે વાત નથી કરવી, બરાબર. વિડીયો વધારે લાંબો થઈ જાય, અને જે સબસ્ક્રાઈબ બાકી હોય એ કરી નાખજો, અને લાઈક કરવાની હોય એ કરી નાખજો. બાકી આગળ જેને મોકલો એને મોકલી દો અને દોડવા મણો. બાકી અને મને ખાલી કોમેન્ટ કરી દેજો કે કયા મિત્રને કેટલું રનિંગ આવે છે, કેટલા મિનિટમાં રનિંગ પૂરું થઈ જાય છે, બરાબર. એમાંથી મને 24ની અંદર રનિંગ આવતું હોય ને એવો હું 5-7 વિદ્યાર્થીના નામ એવા મને જોવે છે કે ભાઈ આપણે વાત કરી હોય ને ખાલી 5-7 વિદ્યાર્થીને 100ની અંદર આવી જાય ને એટલે આપણે આ બધું બનાવ્યું ને એ થોડુંક સાર્થક થઈ જાય. કે એ થોડુંક એમ લાગે કે ના આપણે કંઈક બનાવ્યું ને આપણે ટાઈમ કાઢ્યો એ બરાબર આમે આપણા મિત્રોએ વિદ્યાર્થીઓ કામ કરેલું છે. બીજું વધારે આપણે કાંઈ જોતું નથી તમારી પાસે. એક મને ટાઈમિંગ મોકલી દઈએ, જે ટાઈમિંગ આવતું હોય, ભલે તમારે 31 મિનિટ આવતું હોય, 31 મિનિટ વાળો દોડ છે અને પાસ થયેલા છે. મારે ઘણા બધા ગ્રાઉન્ડનો અનુભવ છે. મેં આગળ કીધું કે મેં 6 થી 7, 8 ગ્રાઉન્ડ પાસ કરેલા છે અલગ અલગ, બરાબર. એટલે ઘણા બધા પાસ છે, ઘણા તમને એમ લાગતું એ નાપાસી થયેલા છે. દાખલો આપીશ તમને, અહીંયા બધું થઈ જતું હતું, ત્યાં પૂરું થઈ ગયું છું. એટલે એવી કોઈ ડરવાની જરૂર નથી કે મારે નહીં થાય, થઈ જાય, બધું થઈ જાય, બરાબર. જય હિન્દ, જય ભારત, અને ચાલુ જ કરી જાઓ.